જામખંભાળિયામાં 4 દિવસીય મિની તરણેતર સમાન મેળો યોજાશે। શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શ્રેશ્વર મેળાનું આયોજન કરાયું છે। આજરોજ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો હતો। જામખંભાળિયામાં 4 દિવસીય મિની તરણેતર સમાન મેળો યોજાશે। શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શ્રેશ્વર મેળાનું આયોજન કરાયું છે। આજરોજ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો છે। તારીખ 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધીના લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણશે। આજ રોજ મેળો ખુલ્લો મુકાતા મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા માટે ઉમટી પડ્યા છે। મેળો ખુલ્લો તો મુકાયો પણ હજુ સુધી મોટા ચકડોળને પરમિશન નહીં મળતા મેળો ચકડોળે ચડ્યો છે। પરમિશન નહીં મળતા ચકડોળ સંચાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે। દર વર્ષે યોજાતા આ લોક મેળામાં લાખોની સંખ્યામાં દૂર દૂરથી લોકો મેળાની મોજ માણવા માટે ઉમટી પડે છે। તારીખ 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધીના લોક મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણશે। આજે ખંભાળિયા ખાતે શક્તિનગર ગ્રામ પંચાયત આયોજિત દર વર્ષની જેમ જે ઋષિ પંચમીનો આ સિદ્ધેશ્વર મહાદેવના પટાંગણમાં મેળો યોજાય છે એને ખુલ્લો મૂકવામાં આવ્યો। ખંભાળિયા શહેર, ખંભાળિયા તાલુકાના અને જિલ્લાના બધા આગેવાનોની ઉપસ્થિતિમાં આજે આ લોકમેળાને ખુલ્લો મૂક્યો છે। દર વર્ષે અહીંયા ખૂબ ભવ્યથી ભવ્ય રીતે મિની તરણેતર જેને કહીએ છીએ એ પ્રકારનો મેળાનું આપણું અહીંયા આયોજન શક્તિનગર ગામમાં થાય છે। વર્ષોની આપણી આ પરંપરા છે અને આજે પણ એ જ રીતે આ મેળાનું છે લોકાર્પણ જે ખુલ્લો મૂકવાનું શુભારંભ છે એ કરવાનો જે એની પરંપરા છે ગોવા બાપા એના દીકરાના દીકરાના હસ્તે આજે મેળો છે એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજે ખૂબ સરસ રીતે ગ્રામ પંચાયતે, તાલુકા પંચાયત, જિલ્લા વહીવટીતંત્ર બધાએ સાથે મળી અને આપણો આ સિદ્ધેશ્વર મહાદેવના પટાંગણમાં ચીરુવાડીનો આપણો આ મેળો છે એની શુભ શરૂઆત છે એ થઈ ગઈ છે। 3 દિવસ સુધી આવનારા 3 દિવસ લોકો આખા વિસ્તારમાંથી અને અન્ય જિલ્લામાંથી પણ આ તરણેતર મિની તરણેતર મેળામાં આવતા હોય છે એને ખૂબ આનંદ માણે અને ખૂબ સારી રીતે આ મેળામાં બધા ભાગ લે એવી હું શુભેચ્છા પાઠવું છું। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, ABC ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા।